મિત્રો આપણે કોઈ પણ પાકનું વાવેતર કરી અને આખી સીઝન એકદમ તનતોડ મહેનત કરીએ અને અમુક ભૂલો એવી થઈ જતી હોય જેના કારણે જ્યારે ઉત્પાદનનો વારો આવે ત્યારે જોઈતું ઉત્પાદન નથી મળતું હોતું. જો તમારી સાથે પણ આ પ્રોબ્લેમ થતો હોય તો આ વિડીયો તમારા માટે છે. વિડીયોને ધ્યાનથી જોજો અને પછી તમારા ખેડૂત મિત્રોમાં શેર કરજો. આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે તમારું પાકનું પ્રોપર તમે વાવેતર કરી દીધું છે, ઉત્પાદન પ્રોપર નથી આવતું, પછી પાકની વૃદ્ધિ પ્રોપર નથી થતી અથવા અમુક વાતાવરણીય પ્રોબ્લેમો પાકની અંદર આવી જતા હોય તો એના માટે હું તમારા માટે એક પ્રોપર ટેકનિક લઈને આવી ગયો છું. હવે એ ટેકનિક શું છે એની આપણે વાત કરીએ તો એ છે આ સ્વાલ કંપનીનું બાયોક્લાસિક. સૌથી પહેલાં તો આ બાયોક્લાસિક તમને સજેસ્ટ કરવાનું કારણ શું, તો ગવર્મેન્ટ દ્વારા પણ આ છે એનું સજેશન દેવામાં આવેલું છે અને ઘણા બધા વર્ષોની મહેનત કરી અને પછી આ દવા બનાવવામાં આવેલી છે. ઘણા બધા એક્સપેરિમેન્ટ કરીને પણ આ દવા બનાવવામાં આવેલી છે. એટલે આ તમારા પાક માટે ઉપયોગી સાબિત થશે. હવે આના ફાયદા શું છે એની વાત કરીએ. આના મુખ્ય 3 ફાયદા છે. પહેલો કે તમારો જે પાક છે એની પ્રોપર વૃદ્ધિ કરે. આ દવાના છંટકાવથી શું થાય તો કે ભાઈ જે તમારા પાકનું પાંદડું હોય એ મોટું અને લીલું બને, જેના કારણે પાકની પ્રોપર વૃદ્ધિ થાય. બીજું કે તમારા પાકનું પ્રોટેક્શન કરે. હવે રક્ષણ કઈ રીતે તો કે ભાઈ અમુક વાતાવરણીય સંજોગો એવા બનતા હોય, ઓછો વરસાદ પડતો હોય અથવા તો બહુ ગરમી હોય, તો એવા ટાઈમે તમારો પાક છે એને પ્રોટેક્શનની ખાસ જરૂર પડતી હોય અને એ કામ આ સ્વાલનું બાયોક્લાસિક કરશે. ત્રીજી જો વાત કરીએ તો ઉત્પાદનમાં વધારો. હવે આ દવાના છંટકાવથી તમારા પાકની અંદર પ્રોટીનનું પ્રમાણ વધી જાય અને પ્રોટીનનું પ્રમાણ વધે એનાથી શું થાય તો કે ભાઈ ફૂલડા ઝરતા હોય, ફળ બને એ પણ ખરતા હોય, તો એ બધી ખરવાની જે પ્રોસેસ છે એ ઓછી થઈ જાય અને એના કારણે ઉત્પાદનની અંદર પણ આનાથી ફાયદો થાય. હવે આનો ડોઝ આપણે ક્યારે નાખી શકીએ તો કે ભાઈ જ્યારે આપણે પાકનું વાવેતર કરેલું હોય એના 15 થી 20 દિવસનો પાક થાય ત્યારે તમારે આનો પહેલો એક છંટકાવ કરી દેવાનો. એના પછીના 15-20 દિવસે તમારે આનો રાઉન્ડ મારવાનો હોય છે. એટલે છેલ્લે તમારા પાકનું ઉત્પાદન છે એમાં સારો એવો વધારો તમને જોવા મળશે. બીજી વસ્તુ એ કે જ્યારે આપણે છંટકાવ કરતા હોય એટલે સીધો પાંદડા ઉપર જ તમારે છંટકાવ કરવાનો હોય છે. હવે આના ડોઝની જો વાત કરીએ કે કેટલો ડોઝ તમે નાખી શકો, સાવ ઓછો ડોઝ આનો મિત્રો તમારે નાખવાનો છે. પ્રતિ એકર 30 થી 40 મિલી, માત્ર 30 થી 40 મિલીનો તમારે ડોઝ મારવાનો છે. કોઈ પણ પાકની અંદર તમે આનો ઉપયોગ કરી શકો. તમે મગફળી વાવેલી છે, સોયાબીન વાવેલા હોય કે પછી કપાસ વાવેલો હોય કે કોઈ શાકભાજી વાવેલા હોય, બધા પાકની અંદર તમે આનો ઉપયોગ કરી શકો. આની કોઈ આડઅસર તમને જોવા નહીં મળે. બાકી આ દવા તમને આજુબાજુના એગ્રોમાં જરૂરથી જોવા મળી જશે. એક વખત જરૂરથી આનો ઉપયોગ કરો, ફાયદો તમને જોવા મળશે. અને વધારે જો તમારે ડિટેલની કાંઈ જરૂર હોય તો અત્યારે ડિસ્પ્લે ઉપર તમને જે ટોલ ફ્રી નંબર દેખાય છે એના ઉપર ફોન કરી અને બધી ડિટેલ મેળવી શકો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. તમારા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો, કારણ કે ઉત્પાદનમાં વધારો કરવો છે ખેડૂતો માટે ખૂબ જ જરૂરી બનતું હોય અને એવા ટાઈમે આવા જે દવાઓ હોય એ દવાઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.